આજે છે ઉત્તરાયણ અને વહેલી સવારથી જ લોકો પોતાના ધાબે ચડી ગયા છે અને એક બાજુ ગીતો વાગી રહ્યા હોય, બીજી બાજુ આપણે પતંગ ઉડાડતા હોય ને સાથે ચીક્કીની મોજ પણ માણતા હોઈએ છીએ, બપોરે ઊંધિયું પણ આરોગતા હોઈએ છીએ અને મિત્રો સાથે પરિવારજનો સાથે ઉત્તરાયણની મજા માણતા હોઈએ છીએ। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને બીજા પણ જે મહાનગરો છે દરેક જગ્યાએ અને ખાસ કરીને ગુજરાતની જે ઉત્તરાયણ છે તેવી ઉત્તરાયણ ક્યાં પણ નથી। એટલા માટે જ તો બીજા શહેરમાંથી અથવા તો બીજા રાજ્યમાંથી પણ જે લોકો અહીંયા રહેતા હોય અથવા એમના પરિવારજનો રહેતા હોય ત્યારે ઉત્તરાયણ મનાવવા માટે ખાસ ગુજરાતમાં આવતા હોય છે। એવા પણ ઘણા આપણા જે કલાકારો છે કે જેઓ પહેલા ગુજરાતમાં રહેતા હતા, હવે મુંબઈ રહે છે, પરંતુ તેઓ ખાસ ઉત્તરાયણ મનાવવા માટે તો ગુજરાતમાં જ આવે છે, કારણ કે ગુજરાતની જે ઉત્તરાયણ છે તેવી ક્યાંય નથી। ભલે વિદેશ જતા રહ્યા હોય લોકો, પણ ઉત્તરાયણ મનાવવા માટે ગુજરાત જ આવતા હોય છે। તો વડોદરાવાસીઓ છે તેઓ દરેક તહેવાર જે રીતે ધામધૂમથી ઉજવતા હોય છે, તો વડોદરાના જે મેયર છે તેમણે પણ શુભેચ્છા પાઠવી હતી। લોકો પતંગ ઉડાડીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે વડોદરાના મેયર પિંકીબેન સોની પણ તેમના પરિવાર સાથે પતંગ ઉડાડી રહ્યા છે અને આ જે તહેવાર છે તેને સેલિબ્રેટ કરી રહ્યા છે। પિંકીબેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મેયર શ્રી, શું કહેશો? તમે પતંગ ઉડાડી રહ્યા છો, આખો પરિવાર તમારી સાથે મોજૂદ છે, કઈ રીતે સેલિબ્રેટ કર્યો તહેવાર? પ્રતિ વર્ષ અમે બધા પરિવાર સાથે મળી અને આ ઉત્તરાયણના તહેવારને ઉજવતા હોઈએ છીએ। આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પણ એક સંયુક્ત પરિવારની પરંપરા રહી છે, ત્યારે કોઈ પણ પર્વ હોય, તહેવાર હોય, દરેક પર્વ અને તહેવાર સમાજને એકબીજા સાથે જોડી અને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અકબંધ રાખતી દરેક તહેવારની એક ઝાંખી હોય છે। ત્યારે આજે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે પણ મારે ત્યાં મારા સાસુ સસરા હોય કે મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દિયર અને એમનો બધો અમારો પરિવાર સાથે મળી અને અમે હંમેશા આવી જ રીતે ઉત્તરાયણ કરતા હોઈએ છીએ। એ નિમિત્તે આજે સૌ સાથે મળી અને ઉત્તરાયણ ઉજવી રહ્યા છીએ। સાથે મળીને ઉત્તરાયણ ઉજવવામાં આવી રહ્યું છે। નીરજભાઈ, શું કહેશો? મેયર એમ તો નાગરિકો માટે હર હંમેશ 365 દિવસ રહેતા હોય છે, એક દિવસ તમને પરિવારને આપતા હોય છે, શું કહેશો? બસ આ ઉત્તરાયણનો તહેવાર છે એ ફેમિલીનો, પરિવારનો અને બધા સાથે મળીને જે એન્જોય કરે, મજા કરે એનો તહેવાર છે। એટલે હર હંમેશ દર વર્ષે અમે આખો પરિવાર આવી રીતે ભેગા થઈએ છીએ। એમાં મારા ફાધર મધર છે, મારા સાસુ સસરા છે, મારા બ્રધર છે, મારા બ્રધર ઇન લો છે, મારા સાડુભાઈ છે, બધા છે, આખો પરિવાર છે, આખો દર વખતે અમે ભેગા થઈ અને હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ। બેન આ દિવસે અમને થોડો ઘણો સમય આપી શકે છે, એ ઘણું બધું સારું છે, અમારા પરિવાર માટે ઘણું સારું છે। ખૂબ મોટી પતંગ છે, મેયરના દીકરી પણ છે, તેમની સાથે વાત કરીશું આપણે। શું નામ છે તમારું અને કઈ રીતે તહેવાર સેલિબ્રેટ કરી રહ્યા છો? મારું નામ મૈત્રી છે। આજે અમે લોકો બધા ફેમિલી સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે। આજે મમ્મી ઘરે છે, સો એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે, અહીંયા પતંગ ચગાવી રહ્યા છે, મજા આવે છે। ખાલી પતંગ ચગાવો છો કે પછી આ જે મ્યુઝિક વાગી રહ્યું છે એની સાથે ગરબા વગેરે પણ રમવાના છો? રમીશું ને, અત્યારે તો પ્લાન નથી, પણ ડેફિનેટલી રાત્રે તો રમીશું જ, ગરબા બી રમીશું, ડાન્સ પણ કરીશું, મજા આવશે। ગરબા રમશે, ડાન્સ કરશે, તહેવારની ઉજવણી કરશે અને આખો પરિવાર આજે ખુશાલ આખા માહોલમાં આજે ઉત્તરાયણનો પર્વ છે તેને ઉજવણીમાં મસ્ત છે અને ઊંધિયું, જલેબી, ચીક્કી સાથે જ બોર ખાઈને આજે તહેવાર છે તેની ઉજવણી કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો ઉત્તરાયણની ઉજવણી પણ ચાલી રહી છે।